वापी 15 अगस्त 2025। वापी महानगर पालिका में आज 79वां स्वतंत्रता दिवस हर्षोल्लास के साथ मनाया गया। विशेष बात ये रही कि महानगर पालिका बनने के बाद पहली बार वापी नगर के कमिश्नर द्वारा ध्वजारोहण कार्यक्रम का आयोजन किया गया। इस गरिमामय अवसर पर वापी नगर की जनता, महापालिका के अधिकारी कर्मचारी तथा विभिन्न स्कूलों के छात्र छात्राओं ने भारी उत्साह के साथ भाग लिया। कार्यक्रम के दौरान कमिश्नर महोदय ने तिरंगा फहराकर देश की आजादी के लिए बलिदान देने वाले शहीदों को श्रद्धांजलि अर्पित की। अपने प्रेरणादायक संबोधन में कमिश्नर ने कहा कि वापी महानगर पालिका में शामिल हुए आसपास के गांवों के साथ साथ पूरे क्षेत्र का अब समग्र और योजनाबद्ध विकास किया जाएगा। उन्होंने बताया कि आने वाले समय में महानगर पालिका क्षेत्र के बुनियादी ढांचे, स्वच्छता, जल निकासी, सड़कें, सार्वजनिक सेवाएं और नागरिक सुविधाओं को बेहतर बनाने के लिए ठोस योजनाएं तैयार की गई हैं। कमिश्नर ने सभी नागरिकों से सहयोग की अपील करते हुए कहा कि जनता की भागीदारी से ही वापी का चहुमुखी विकास संभव है। समारोह के अंत में देशभक्ति गीतों और सांस्कृतिक प्रस्तुतियों ने माहौल को देशप्रेम की भावना से भर दिया। જેમના કારણે આપણે આઝાદી મળેલી છે તેમને યાદ કરવાનો દિવસ છે કે આપણને આ સેવા નથી મળી, આ નથી મળી, પણ સાથે સાથે આપણી ફરજો પણ છે એને પણ યાદ રાખીએ। એટલે માત્ર અધિકારની વાત કરીએ એનાથી પહેલાં આપણી ફરજ શું છે એ પણ સાથે સાથે આપણે યાદ રાખીએ। આજે 79મા સ્વતંત્રતા દિવસની વાપીના બધા નાગરિકોને હું શુભેચ્છાઓ પાઠવું છું અને જે વીર શહીદો આમાં બલિદાન આપીને આપણને સ્વતંત્રતા ઉપલબ્ધ કરાવી એનો પણ હું પોતાની સંવેદનશીલતા અને શુભેચ્છાઓ અર્પણ કરું છું। સ્વતંત્રતા દિવસના દિવસે આપણે યાદ રાખવું જોઈએ કે આઝાદી આપણને બહુ મુશ્કેલીથી મળી છે અને એની સાથે જે બંધારણ બન્યું અને આપણને મૂળ અધિકાર અને મૂળ કર્તવ્ય મળ્યા એ કર્તવ્યોને પાલન કરીએ અને અધિકારોની ડિમાન્ડ કરીએ। આ રીતે આપણે આગળ વધીશું તો એક સંપન્ન અને સમૃદ્ધ ભારત બનાવી શકશું। અત્યારે આપણું સ્વપ્ન છે કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બને। આ વિકસિત રાષ્ટ્ર બનાવવાની દિશામાં બધાનો રોલ રહેશે, તંત્રનો પણ રોલ રહેશે અને નાગરિકોનો પણ રોલ રહેશે। બધા પોતપોતાની જવાબદારી પૂરી ઈમાનદારી નિષ્ઠાથી ભજવે તો આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવવાનું સપનું પૂરું કરી શકીશું। આજરોજ વાપી સિવિલ કોર્ટ ખાતે 79મો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવે છે, જેમાં અમારા વાપી સિવિલ કોર્ટના તમામ ન્યાયાધીશો, અમારા વકીલ મિત્રો, સ્ટાફ મિત્રો તેમજ પોલીસ સ્ટાફ તેમજ સર્વ બધા આજરોજ હાજર રહીએ સ્વતંત્ર દિવસની ઉજવણી કરી છે। તેમાં આપણા જે ભારત દેશ થયો આઝાદ થઈને 79મા જે દિવસ વર્ષ જે થયું છે એ બદલ તમામ આજરોજ અમારા સ્વતંત્ર દિવસ પર જે વાપી સિવિલ કોર્ટમાં જે હાજર રહેલા તમામ વકીલ મિત્રોનો તેમજ સ્ટાફગણ તેમજ મીડિયા છે તમામનો ખૂબ ખૂબ વાપી બાર એસોસિએશન તરફથી હું ખૂબ ખૂબ આભાર માનું છું।